નમસ્કાર મિત્રો. કોઈ પણ પ્રશાસન પદ્ધતિનો મૂળ હેતુ શું હોય? એ જ કે સમાજમાં આવેલા લોકોની સંભાળ રાખવી, તેમને ન્યાય આપવો અને તેમનું જીવન ઉન્નતિના રસ્તા ઉપર આગળ વધારવું. કોઈ પણ પ્રશાસન પદ્ધતિ આ હેતુ કઈ રીતે સાર્થક કરી શકે? જ્યારે પ્રશાસન વ્યવસ્થા આત્મજાગૃત લોકો દ્વારા સ્વયં સંચાલિત હોય અને પ્રશાસનનો ભાગ બનેલો દરેક વ્યક્તિ પોતાના તન, મન અને ધનથી સમાજના લોકોના આત્મકલ્યાણ, આત્મવિકાસ અને આત્મ ઉન્નતિ માટે સદા કાર્યરત રહેતો હોય. શું આજની પ્રશાસન પદ્ધતિઓ સમાજમાં પોતાનો હેતુ સાર્થક કરી રહી છે? ના. આજની પ્રશાસન પદ્ધતિઓ સમાજની સેવાનો હેતુ પૂર્ણ રૂપમાં સાર્થક નથી કરી રહી. કારણ કે એક તો સામ્યવાદ, સમાજવાદ, ડેમોક્રેસી, તાનાશાહી અને રાજાશાહી જેવી અત્યારની સિસ્ટમો પોતાનામાં પરફેક્ટ નથી, અને બીજું, આ સિસ્ટમો ઉપર બેઠેલા આજના નેતાઓમાં હોવા જોઈએ એવા સમાજ સેવા માટેના આદર્શ નૈતિક ધોરણો અસ્તિત્વમાં નથી. મિત્રો, તો હવે સૌથી પહેલા જોઈએ કે આદર્શ પ્રશાસન વ્યવસ્થા કેવી હોવી જોઈએ. એક આદર્શ પ્રશાસન પ્રણાલીનું લક્ષ્ય માત્ર કાયદા લાદવાનું નથી હોતું, પણ માનવ જીવનને સાચી ઉન્નતિના ઊંચા શિખરે લઈ જવાનું હોય છે. હવે આપણે એક આદર્શ પ્રશાસન પદ્ધતિના મુખ્ય લક્ષણો સમજી લઈએ. એક આદર્શ પ્રશાસન પદ્ધતિ આત્મશાસન આધારિત વ્યવસ્થા હોય છે. આદર્શ શાસનમાં લોકો કાયદાનો ડર રાખીને નહીં, પરંતુ સ્વજાગૃતિ અને આંતરિક નૈતિકતાના આધારે વર્તે છે. ઓટોકોમ્યુનોક્રેસીની આદર્શ પ્રશાસન વ્યવસ્થા માને છે કે સારો સમાજ બહારથી બનાવવામાં આવતો નથી, પણ તે માનવીની અંદરથી જન્મે છે અને વિકસે છે. જ્યારે સમાજના નાગરિકો આત્મશાસિત બને છે, ત્યારે સરકારને દંડ આપનાર સંસ્થા બનવાની જરૂર રહેતી નથી. ત્યારે આત્મશાસન દ્વારા જ સમાજ શાસનની પદ્ધતિ અમલમાં આવે છે. આદર્શ શાસન પ્રણાલીમાં શક્તિ નહીં, પણ જવાબદારી કેન્દ્રમાં હોય છે. ઓટોકોમ્યુનોક્રેસીની આદર્શ પ્રશાસન વ્યવસ્થામાં સત્તા વિશેષ અધિકાર નથી, પરંતુ જવાબદારી અને સેવા
એ જ મુખ્ય કેન્દ્ર બિંદુ છે. ઓટો કોમ્યુનોક્રેસીમાં નેતા શાસક નથી, પણ એક સેવક, એક માર્ગદર્શક અને એક આદર્શ પાત્ર છે, જે પોતાની શાસન શક્તિના આધારે નહીં, પણ આંતરિક નૈતિક જવાબદારીથી કાર્ય કરે છે. આદર્શ શાસન વ્યવસ્થામાં કાયદાઓ માત્ર કાગળ પર નહીં, પરંતુ માનવીય મૂલ્યો પર આધારિત હોવા જોઈએ. ઓટો કોમ્યુનોક્રેસીની આદર્શ પ્રશાસન વ્યવસ્થા નૈતિકતા, કરુણા અને ન્યાય જેવા આદર્શ માનવ મૂલ્યો પર આધારિત છે, જેમાં આ સિસ્ટમનો ભાગ એવા દરેક વ્યક્તિ માનવ જીવનના ઉચ્ચ આદર્શ માનવ મૂલ્યોના આધારે પોતાનું જીવન જીવે છે. આદર્શ શાસન વ્યવસ્થામાં જનતા માત્ર એક મતદાતા નહીં, પરંતુ સહશાસક પણ બને છે. આદર્શ શાસન વ્યવસ્થામાં જનતા 5 વર્ષમાં માત્ર એક વાર મત આપીને ચૂપ નથી થઈ જતી, પણ જનતા સતત એક રીતે શાસન પ્રક્રિયામાં જોડાયેલી હોય છે. ઓટો કોમ્યુનોક્રેસીમાં દરેક નાગરિક એક જાગૃત ભાગીદાર છે અને સમાજના નિયમો ઘડવામાં સૌની ચેતનાનો સમાવેશ થાય છે. આને કહેવાય સાચી લોક ભાગીદારી, એટલે કે કોન્શિયસ પાર્ટનરશિપ ઓફ ધ પીપલ. આદર્શ શાસન વ્યવસ્થા માનવ વિકાસ માટે બનેલી હોય છે. આદર્શ શાસનનો હેતુ માત્ર જીડીપી વધારવાનો નહીં, પરંતુ માનવ વિકાસ વધારવાનો હોય છે. ઓટો કોમ્યુનોક્રેસીમાં વિકાસનો અર્થ શારીરિક સુરક્ષા, માનસિક શાંતિ, ભાવનાત્મક સંતુલન અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. અહીં વિકાસ એટલે ગ્રોથ ઓફ હ્યુમન કોન્શિયસનેસ એવો થાય છે. આદર્શ શાસન પદ્ધતિ ટકાઉ, વૈશ્વિક અને સર્વસમાવેશક એક આદર્શ પ્રશાસન પ્રણાલી હોય છે, જે માત્ર એક દેશ માટે નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટે એક માર્ગદર્શક બની રહે છે. ઓટો કોમ્યુનોક્રેસી જાતિ, ધર્મ, ભાષા અને રાષ્ટ્રથી ઉપર ઉઠીને સમગ્ર વિશ્વની માનવતાને આધારિત એક વૈશ્વિક દ્રષ્ટિ રજૂ કરે છે. મિત્રો, આદર્શ પ્રશાસન પ્રણાલી બહારથી લાદવામાં આવતી નથી, પણ તે માનવની આત્મજાગૃત ચેતનાની અંદરથી અસ્તિત્વમાં આવે છે. ઓટો કોમ્યુનોક્રેસી એ કોઈ એક આકર્ષક સપનું નથી, પણ એ
એક વિકાસ ક્રમ, એક ચેતનાત્મક આત્મયાત્રા અને ભવિષ્યની એક શાસન દિશા છે. હવે પછીના વિડીયોઝમાં આપણે આ સિસ્ટમના દરેક પાસા વિશે વિગતવાર સમજશું. જો તમને લાગતું હોય કે દુનિયાને હવે માત્ર કાયદા નહીં પરંતુ આત્મજાગૃત ચેતના આધારિત એક પ્રશાસન વ્યવસ્થાની જરૂર છે, તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે ફરી મળીશું ઓટો કોમ્યુનોક્રેસીની આદર્શ પ્રશાસન વ્યવસ્થાને સમજવાના એક નવા અધ્યાયમાં. ત્યાં સુધી મને રજા આપશો. અલવિદા. નમસ્કાર.